ઘરમાં ખલાસ થઈ ગયો હતો જુવાનો લોટ. હસબન્ડને કીધું કે તમે લઈ આવો, તો એ ઉઠાવી લાવ્યા 4 અલગ અલગ જાતના મિલેટ્સ: જુવાર, બાજરી, નાગલી અને મકાઈ. હવે આ ચારેય લોટ લઈ આવ્યા તો મને થયું કે ચાલ મારા વ્યુઅર્સ માટે હું આ ચારેય ધાનમાંથી એક સરસ મજાની હેલ્ધી વાનગી બનાવું, જે દિવસના કોઈ પણ સમયે તમે ખાઈ શકશો અને મલ્ટીગ્રેન અનાજમાંથી બનેલું હોવાથી આ નાસ્તો એકદમ હેલ્ધી બનશે. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીંયા આપણે બધી સામગ્રી રેડી કરી દીધી છે અને સામગ્રી જોઈને એકદમ એટ્રેક્ટિવ લાગે છે. તો નાસ્તો કેટલો એટ્રેક્ટિવ અને કેટલો હેલ્ધી હશે એ તમે વિચારી શકો છો. તો રોજબરોજ ખાતા નાસ્તાને બનાવો એક અલગ રીતે અને આપો એક હેલ્ધી ટચ. તો હેલ્ધી નાસ્તો બનાવવા માટે આપણે લઈ લીધું છે 2 ટેબલ સ્પૂન નાગલીનો લોટ, 2 ટેબલ સ્પૂન બાજરીનો લોટ લઈ લેવાનો છે, ત્યારબાદ 2 ટેબલ સ્પૂન મકાઈનો લોટ લીધો છે, અહીંયા પીળી મકાઈનો લોટ વાપર્યો છે. ત્યારબાદ આપણે 2 ટેબલ સ્પૂન જુવારનો લોટ ઉમેરી લઈશું અને ત્યારબાદ થોડું બાઇન્ડિંગ સારું રહે એના માટે આપણે 2 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ લઈશું. અને આપણો આ નાસ્તો થોડો કરકરો બને એના માટે આપણે ઝીણો રવો લેવાનો છે. મોટો રવો હોય તો તમારે એને મિક્સીમાં થોડીવાર પીસી લેવાનો. ત્યારબાદ આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલા તલ લઈશું અને ત્યારબાદ આપણે અહીંયા લેવાની છે કસૂરી મેથી, જે મેં 1/2 ટેબલ સ્પૂન જેટલી લીધી છે. અને હવે આપણે એને હાથથી થોડી મસળી લઈશું જેથી કરીને એનો ફ્લેવર સરસ આવશે. અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું 1 ટીસ્પૂન જેટલું જીરું. ત્યારબાદ આપણે એની અંદર અજમો ઉમેરીશું અને એ છે આપણે 1/2 ટીસ્પૂન અજમો, અને એને પણ આપણે સરસ રીતે મસળી લેવાનો છે. અજમાને આ રીતે મસળવાથી એનો ફ્લેવર ખૂબ સરસ એન્હેન્સ થતો હોય છે, માટે ખાસ મસળવો. ત્યારબાદ આપણે અહીંયા 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લીધું છે, 1/2 ટીસ્પૂન આપણે ઉમેરવાની છે હળદર, અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, જે આપણા નાસ્તાને એકદમ ટેસ્ટી બનાવશે, 1/4 ટીસ્પૂન હિંગ અને ચપટી બેકિંગ સોડા. દરેક વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. આજે આપણે આ સામગ્રીમાંથી બનાવીશું મલ્ટીગ્રેન ક્રેકર, અને અનેક અનાજોમાંથી બન્યું છે, જેથી કરીને તેમાં ફાઇબર, ખનિજ તત્વ અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ રહેલું હોય છે, જે સામાન્ય નાસ્તાની તુલનામાં ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો બની રહેશે. અને આ નાસ્તાને વધારે આરોગ્યપ્રદ બનાવવા માટે આપણે 2 ટેબલ સ્પૂન ઘી ઉમેરી લઈશું. તેલનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે આપણે જાણીએ જ છીએ કે તેલ કરતાં ઘી વધારે હેલ્ધી હોય છે, માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું અને ઘીથી આ નાસ્તો બનાવીશું, જેથી કરીને ખૂબ જ હેલ્ધી બનશે. ચમચીને આપણે આ રીતે લૂછી લેવાની છે, જેથી કરીને આપણે જ્યારે ધોઈએ ત્યારે એ સરસ રીતે ધોવાઈ પણ જાય અને જે ઘી હોય એની અંદર તે લોટની અંદર આવી પણ જશે. 1/2 ટીસ્પૂન ઉમેરી લેવાનું છે મીઠું, અને દરેક વસ્તુને સરસ રીતે મોઈ લેવાની છે. બરાબર મોવાઈ જાય ત્યારબાદ આપણે થોડું હૂંફાળું પાણી લેવાનું છે અને ત્યારબાદ આપણે એનો લોટ બાંધીશું. હૂંફાળું પાણી ખાસ લેવું, જેથી કરીને આપણા ક્રેકર્સ છે એ બહુ સરસ બનશે. અને અહીંયા મારે લગભગ 1/2 કપ અને બીજી 2 ટેબલ સ્પૂન જેટલું પાણીનો વપરાશ થયો છે, અને અહીંયા મારો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. રેસ્ટ આપીશું 20 થી 30 મિનિટ માટે, અને ત્યારબાદ આપણે ખોલીને ફરીથી લોટને મસળી લેવાનો છે, કેમ કે આ જે બધા ગ્રેન્સ છે તેને ચીકાશ લાવવા માટે થોડુંક આપણે મસળવાની જરૂર છે. તો આપણે થોડીવાર આને સારી રીતે મસળી લઈશું અને ત્યારબાદ લોટના 2 ભાગ પાડી લઈશું અને એમાંથી એક ભાગમાંથી આપણે એનો રોટલો વણીશું. તો આ રોટલો વણતા થોડી કિનારો ફાટી જતી હોય છે, તો તમે એને પ્લાસ્ટિકની વચ્ચે મૂકીને પણ વણી શકો છો, અથવા તો થોડું અટામણ લઈને પણ વણી શકો છો. પણ હું આજે આમ જ વણીશ અને કિનારી જોઈન્ટ કરતાં કરતાં હું રોટલો એનો મોટો બનાવતી જઈશ. તો આ રીતે સરસ મોટો રોટલો બની જાય ત્યારબાદ આપણે એક બીબું લેવાનું છે અને એની મદદથી આપણે કટ કરી લેવાનું છે. મારી પાસે આ રીતનું છે તો હું અહીંયા લઈ રહી છું. તમારી પાસે ન હોય તો તમે નાની વાટકીની મદદથી પણ કરી શકો છો. અને બધા કટિંગ આ રીતે કરી અને વધારાનો લોટ કાઢી અને આપણે આ રીતે ક્રેકરને લઈ લેવાના છે, અને બધા ક્રેકર્સ આપણે આ રીતે તૈયાર કરી દેવાના છે. મોટો રોટલો વણતા ન ફાવે તો આપણે નાની પૂરી જેવું આ રીતે વણી અને ત્યારબાદ આપણે એક એક ક્રેકર પણ બનાવીને તૈયાર કરી શકીશું. અને જો તમને એવું લાગે કે ક્રેકરને ઉઠાવવામાં તકલીફ પડે છે તો ડાયરેક્ટ આપણે તવેથાની મદદથી જ એને ઉંચકી લઈશું, અને આ રીતે કરવાથી આપણા ક્રેકર્સ બધા બહુ સરસ થશે. અને આપણે પ્રીહીટેડ તવી ઉપર, નોનસ્ટિક તવી ઉપર એને બધા મૂકી દઈશું. તો અહીંયા આપણે મૂકી દીધા છે અને એક સાઈડ થાય એટલે પછી આપણે એને પલટાવી દેવાનું છે. અને હા, આ
ક્રેકર્સને એકદમ ધીમા તાપે જ કરવાના છે, જેથી કરીને એ સરસ રીતે કૂક થશે અને ક્રિસ્પી પણ સરસ થશે. બીજી સાઈડ શેકાવા આવે એટલે આપણે ફરી ઉપર થોડું ઘી લગાડી દેવાનું અને ફરીથી એને પલટાઈને શેકી લેવાનું અને બંને સાઈડ ઘી મૂકીને થોડું થોડું શેકી લેવાનું છે, જેથી કરીને સરસ એનો ગોલ્ડન કલર આવી જશે અને જ્યારે ખાશું ત્યારે ઘીની ફ્લેવર ખૂબ સરસ લાગશે. અને કરકરા ક્રેકર્સ જે છે તો એના એકે એક કટકામાં તમને એનો નટી સ્વાદ પણ મળશે અને એનો મજા ભરેલો ક્રંચ ખાવાની કંઈક મજા જ અલગ હશે. અને આ ચા સાથે કે પછી તમે એમ જ કે પછી કોઈ ડીપ સાથે ખાશો તો પણ તમને ખૂબ મજા પડશે. બાળકો માટે તમે ઉપર ચીઝ ગ્રેટ કરીને આપી દો, ચીઝ સ્પ્રેડ કરી આપો તો પણ એ લોકોને ભાવશે, નહીં તો એમનેમ પણ તમે આ ક્રેકર્સ એન્જોય કરી શકો છો. વેરિએશન તમે તમારી રીતે કરી શકો છો, પણ એકવાર આ હેલ્ધી ક્રેકર્સ તમારા ઘરે ચોક્કસ બનાવજો. અને ક્રેકરને આપણે ગેસ પરથી ઉતાર્યા બાદ આપણે આ રીતે ખુલ્લા કાણાવાળા પ્લેટ ઉપર કે આ રીતે કોઈ ટ્રે હોય તો તેની ઉપર મૂકી દેવાના, જેથી કરીને પાણી વળે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો જોઈ લઈએ આપણે કેવા ક્રિસ્પી બન્યા છે. તો ફ્રેન્ડ્સ, જોયું તમે કેટલા સરસ ક્રિસ્પી અને એકદમ સરસ ક્રેકર્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, રોજિંદા તમારા નાસ્તાને આપો હેલ્ધી ટ્વિસ્ટ અને બનાવો મલ્ટીગ્રેન ક્રેકર. કુદરતી અનાજથી બનેલા અને શેકેલા તેમજ બિલકુલ પ્રિઝર્વેટિવ વગરના આ કરકરો નાસ્તો ચોક્કસ ગમશે.